અરે મળ્યા મારી બાઈઓ મારી માં ભગવતી સાવંડ ના લઈ આગેવા મારા સ્વાણ હાકરિયાની માલપા મારી સાવડી નો ખોરા ધર ખેતલા તને બોલાવી લાવ હાલો ને જાવો મારી સાવડી ના પાલખ પણ બનાવો મારી સાવણ માતાજી નો લઈ આગેવા તલવટિયા ના જારના મારા સ્વાણ હાકરિયાની માલપા મારી સામડી પેલા મારો ભોગરડી નો ના એ હું તો હતર પછેડી હોડ કરી બાપા મડડો સુનો પીડો રે મારી બાઈ ના હાલો મારી બાઈઓ હાલો મારી બેનડીઓ ખેતલા ને વધાવા જવું રે મારા સ્વાણા ક્રિયાનો ફીર ખેતલો એ મળી સુખ પડે તેથી સાંભળે સાહેબી દુઃખ ની માલપા મને દેવી સાંભળે મળે એક દિન આ સમય 12 તારીખ નો ગલાલીઓ માંડવા ખાવા ઊભી થવાની છે મળે મને શિવરાજ ગઢની જગ્યાયો માતા મારા બાપ ભગવાનની દેવીને મને ભગવાનની દેવીને એક દી મારા જવાન હાકરિયા કાલ આ તારો છે કાલ માંડવો રોપવાનો છે મારી ચૌહાણ હાકરિયાની દેવી મારા બાપ ભગવાન ના પુનારથની દેવી આ હગાની હગવટ હા આ મારો જમાઈ જમરાજ તારી મન બોલી નો હિસાબ જવા દેતી નહીં મારા બાપ ભગવાન ની દેવી મારો બાપ ભગવાન ઉડી ગયો એની માથું પડી નહીં મારા ભગવાન ની વસ્તી મારી સાવડી ની રેણી કેણી ની માલપા પાલન ની માલપા જો
આ શિવરાજગઢની જગ્યાએ માથે મને કંકુના દેજો મૈસના નો દેવા ઉભા હતા મારી વસતી મારા દયાની માલમાં હાલતી હોય મને ભગવાનિયાની દેવી આ લાવરાનો ઘેરો છે આ પંખીડાનો માનો હું ભગવાનિયાની દેવી એમાં હરિયો કાઢવા નો દો મારી આ તારી માયા છે આવા ચામુંડા જેવા ટૂટીઓ તારા છે આ શિવરાજગઢની માઇલ પર એક દી લાઈવ પ્રસારણ કરી દયો છે વિડિયાનો બાપ એના કામની માઇલ પર ના ધંધાની માઇલ પર કોઈ તારા શિવરાજગઢના ચૌહાણ હાકરિયા તને ટપોરો મારે ને શિવરાજગઢના છોકરા હમ નો જો ને તેથી મારા બાપ ભગવાનની દેવીને ખોટ પડી જાય ખમાજી આહુડા પડે મારી દેવી રાતની નીંદર નહીં સપનામાં સુખ નહીં ગરીબી આટો લઈ ગયેલી ઘરમાં ખાવા દાણો નંબરે પણ ખોખલો મડલો છે એની માલપા વર્યું ને એની માલપા દેશી નરિયા એમાં મારી સાવંડીનો પાલક જોયો છે મારા ભગવાનિયા રો શું કામ કે મારી તને તો ખબર છે મારી દુઃખની વેરા કેવી છે વેરા પડી સમજો મારા બચ્ચા નાના નાના પહુડા છે પણ મોઢામાં મેકવા નથી મારે શું કરવું મળ્યા તારા સૈકલા ને સારો કેમ દે મારા ભગવાનિયા આ દેશી નરિયાનો મઠ છે એમાં એની મારી પવાહાડા છે અને જૂનો પાલક છે મારા ભગવાનિયા કદાચ ની મલપા હવાર થાય અને કદાચ ની મારી પાસે તને રાણી સિકાનું કહર ન દઉં ને તો હું ભગવાનિયા તારા ભાગલાની દેવી આ સાવતી બોલી નો કહેવાય બાપ એ સિક્કો મારે સાઉન્ડીને જોતો નથી પણ આ તારા નાના નાના પહોળા છે ને સાયકલા કદાચ ની માલપા સારા વગરના તડફડે છે ને એટલે મેં તને દીધો છે રાજા આ તારા છેકલા છે એને કદાચ ની માલપા સારો લઈ આવી અને એના પેટ ઠાઈર જા મને સાઉન્ડીને પેટ ઠરી જાય બાબા કેવતમાં કીધું છે મિત્રો દીકરાના પેટ ધરે ને એટલે માના પેટ ઠરી જાય કોઈ વરાળનો ભીખો હોય ને એને અન્ન ન મળતું હોય ને અને એના પેટની માલ પર અનાજ જાય ને મારી સાવંડીનું દીધેલું એટલે એની ભૂખ મટી જાય મારી સાવંડીની ભૂખ મટી જાય ઓ બાપ મારા બાપ ભગવાનિયાની ભૂખું ભાગી હતી મારા ભગવાનિયા તારી ભૂખ મટી ગઈ હોય તો મને સાવડીની ભૂખ મટી ગઈ મારા ભગવાનિયા આજ ને અમારા દીકરા
મારા ભગવાનિયાના ભાગલાજી દેવી જાય છે એનું કારણ એવું છે કે ભૂંધારાની માલબા બે જણાના હાઈજા મોકલા તો ત્યાં ભૂવો થપાઈ ગયો છે એટલે સવારે ચાચર લેવાના છે મારા બાપનો એટલે દિનેશભાઈ જાય છે મારા બાપ ભગવાનિયાની દેવી એ મારી દેવી એ બેટા ફેલતી નહીં એ મારી દેવી મને ભગવાનિયાની વસ્તીને બેટા ફેલતી નહીં કદાચ મારીમાં ધર્મ ના જો ખાવ ને અને ધર્મ ભેગું રાખો ને અને ધર્મ થી કદાચ ની મારી પર 5 કદમ પાછા રહ્યું ને બાપ હે મારી ભાદર વારી મેલડી મારા વિહામ મારો રાખ નો ખજાનો ભાદર ની માલબા બેઠી મારી ચૌહાણ હાકરિયાની દેવી મારા દાદા ભગવાનની દેવી મારા બાપ કચરા જેઠાની દેવી ભાવ હાલ હાલ મારા કચરા મને એક દી ભાદર ની માલબા મને વહમું લાગ્યું છે મારે કેટલાક દી ભાદર ની માલબા પાણીમાં રહેવું મારા કચરા મને ભાદર વારી મેરડી નહીં મારા કચરા એક દી મને ભાદર ના કાંઠે લઈ જાને ભાદર વારી ને મને ભાદર માં મુંજારો છેડો મારા વિહામાં મારા કચરા જેઠા મારા ભગવાનિયા ભાદર ની બાઈ નીકળી ગાડી હવા વેતની નાગણી થઈ અને હું કાંઠે હાલતી થાવ ત્યાં હું નાગણી ઉભી રહું ત્યાં મારા કચરા જેટલા મારી મેલડી નો બાણ બેહાડી દેજો મારી મેલડી કે મારા કચરા જેટલા દીદી મારા દીકરા મને ભાદર માં કાઢીશ તો ખરી પણ હવા વેને નાગરી છે આગળ આગળ હાલતી જાવ તો મારી પાછળ આયલો ભાદર નો કાંઠો આવે અને હું મેલડી ડૂબું નહીં ને એવી રીતે મને બિહાર પણ મારી મેલડી કહેતી મારા કચરા રેટા મને બિહાડી કદાચ ની માલપા મને સોના સિંગડીએ રોટલા ની ઘરીએ મને ભાદર વારીને ગોઠિયો સલો દેવો જોઈએ બાપ મારા ચૌહાણ હાકરિયાની મોજ હા મારો બાપડી હા અમર બોલી નો વેણ લઈને હાલતી મેલડી આગળ આગળ આવી જાય છે કચરા બાપા પાછળ પાછળ આયલા જાય છે ભાદર નો હમો કાંઠો આવે કે અહીંયા પાણી નહીં સડે ત્યાં મારી મેલડી હવા વેતની નાગણી કે ઉભી રહી જાય હાલ હાલ મારા કચરા આ ભાદર ની માલપાજી બાણ લઈ લે અહીંયા મને બારા ગતિ છે અહીંયા મારે બેહવું કચરો બાપુ બાણ લઈ કાઢી અને ભાદર ના કાંઠે લઈને ચડે કે અહીંયા પાણીમાં કદાચ માલબા મારી મેરડી લીધું બે એટલે એને મારી ભાદર વાળી નું બાણ ભાદર ના કાંઠે ખોલ્યું પણ મારા
કચરા જેઠા બાણે નો હાલે ખાલી બાણે નો હાલે મને રગદીઓ રે દેવો પડે મને મેલડી ને મને અમર પ્યાલો દેવો પડે મારા કચરા જેઠા મારો કચરો જેટો કેતો હોય મારી મેલડી તું ભાદરવાની હોય હું તો ગરીબ છું તું ગરીબ નથી ને હું મેલડી ગરીબ નથી મારા કચરા મારી તે કેમ કીધું કે ભાદરની મારી મને બાણ કાઢી મેં એટલે બાણ લઈને બેહાડ્યું પણ તું હવે માંગેશ ને એ મારી વાત નથી મળી મારા કચરા મારે મેરડીને જમવું છે પણ મારી આયા ખીચામાં રૂપિયો નથી મુંજામાં ઉતારી મેલડી તારા ભાલે બેટી મારા કચરા મન ભાદરવારી ને ટપોરો માર જાય મારા દીકરા તું મુંજામાં તારી પા નથી ને રૂપિયા નથી તારી પા હવા પણ માલધારી સમાજ કદાચ ની મારી પર બુટીઓ બોકડો દોરી કાઢી અને મારી મેરડી ના બાણે આવે તો તું મને જમાઈ લે તો મારી મેરડી તારા મનની કરી દઉં તારા મનની કરી દઉં હું કચરો તારા મનની કરી દઉં મારા કચરા એ માલધારી સમાજે કદાચ મારી પાસે બુટીઓ બોકડો દોડીને આવે એટલે હું મેરડી તારામાં ઉભું છું અને એ બુટીઓ બોકડો કદાચ મારી પાસે ફીલ ન થાય ને હું મેરડી માથે બેસી જાઉં છું અને રેડો જો કદાચ ની મારી પાસે ત્યાં પડી જાય અને મારા કચરા છરી લઈ અને અમર પેલો બીજા હું આજ છાયના ભૂઈ કંકુના લખી દઉં પણ જેના બાપની દેવીના ભજન કર્યા હોય એને રેડા બુટિયા બોકડાયા મારી દેવી એને મલકમાં ગોતવાનો જવા પડે એને મલકમાં ગોતવાનો જવા પડે મારી દેવી એને રેડા આવે રેડા આવે મારી ભાદરવારી મેલડી મારું દુનિયાની હવા વેદની નાગણી મળ્યા તો હણ હકરિયા નો દડી મદદી નહીં મળી તળા કડવા વેલાના પાન જેવા આવી છે પણ મીઠા અમર બનાવી દેજે દેશ વિદેશની માલપા પરદેશની માલપા મલકની માલપા રખડ થાય છે તારા ગાંડા છે પણ મારી ગાંડી મેલડી મારા કચરા ગાંડાની મેલડી ના ભાખેલા કોઈ દી ભોયે પડે નહીં મારી ભાદરવારી ના ભાખેલા ભોયે પડે નહીં
લાગે ગોરાશની માલપા મારી મેરડી તને જોયા પછી મારા રુદિયામાં દીવા જગવા મળે મારા બાપ કચરા જેઠાની દેવી રે જોજે માડી તારા ગરીબ માણાનો એ માડી જેદી એ નિહા પડવા દેતી નહીં એ મારા હાય મારી વીડી વારી મેલડી મારું વાઘરી ઉડેલું અરે હાલ હાલ મારા ધીરિયા મારી ગતિ પાડી દે ને મને મેલડી ને ગતિ પાડી દે ને એક દિવસ સમય ડુબરો દી ખાવા મળે ને એટલે આપણે ભૂવા ભરાડીને બોલાવી 4 ખૂણાનો પાટ નાખી અને માતાને પૂછવા પડી કે મારી તને ખટકો ક્યાં છે તારી દુઃખની વાત બોલ